હાલો બે આવી જા। નમસ્કાર મિત્રો, ડિફિકલ્ટ એક્સપેરિમેન્ટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો 12-13 દિવસ થઈ ગયા છે, પણ આ વખતે વિડીયો થોડોક મોડો આવ્યો હતો, એટલે લેટ આવ્યો હતો, કારણ કે અમારે થોડુંક કામ હતું ને એટલા માટે અમે વ્લોગમાં એક તો વિડીયો નાખ્યો હતો, પણ એના માટે આજે અમે વ્લોગ બનાવ્યો છે। અને આજે અમે રમવાના છીએ એક ડિફિકલ્ટ લેવલની ગેમ, અને બહુ ફની ગેમ, કારણ કે એમાં એમ છે એક ટ્વિસ્ટ તમને પહેલાં દેખાડું, જે ગેમ અમે રમવાના છે એની વિશે તમને બધું સમજાવી દઉં। એ ડિફિકલ્ટ લેવલની ગેમ છે, તો એ ગેમ આપણે પહેલાં સ્ટાર્ટ કરતા ને એ પહેલાં હું તમને સમજાવું। એ પહેલાં વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો, એના મદદથી અમારી ગમે નવી વિડીયોની નોટિફિકેશન તમને હંતેથી પહેલાં મળે। તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ, અને વિડીયોને લાઇક પણ કરી દેજો। તો વિડીયોને સ્ટાર્ટ કરીએ અને પછી હું તમને જે બધી ગેમ છે ડિફિકલ્ટ લેવલની એની બધી માહિતી આપું, અને ચાલો સ્ટાર્ટ કરીએ। તો મિત્રો આ ગેમમાં અમારે એક વસ્તુ કરાવવાની છે, આપણે છે ને કરવાનો છે, પણ આમ 10% જ કરવાનો છે, એટલે તમારે સમજી જવાનું, કારણ કે આ બધાને મારે દાંત કઢાવવાના છે। જે છે ને આપણે હું ગમે ફની વાત કહું ગમે, પણ આ કોઈ દાંત નહીં કાઢું, જેના મોઢામાં સ્માઇલ આવી ગઈ, દાંત આવી ગયા, અને જેમ જેમ આપણે જે ગેમ રમતા જઈએ ને એમ આપણે જેમાં જ્યાં આપણા લેવલ છે થોડાક વધારતા જવું, પછી બહુ દાંત આવશે તો મોઢામાં પાણી ભરી લેવું, અને પછી હું તો વાત કહીશ। તો આ બધાને દાંત કઢાવવાના છે, પહેલાં તમે બધાના મોઢા જોઈ જાઓ। અહીંયા પાછળ એક આપણો દોસ્તાર બેઠો છે જે અમારી સાથે વિડીયો બનાવવા આવ્યો છે। તો ચાલો આપણે ગેમને સ્ટાર્ટ કરીએ, અને આ પહેલાં બધાને મોઢા જોવો, ને જેને પહેલાં દાંત આવશે એના માટે સ્પેશિયલ આપણે આ જે અમે જોલોશીપ જે અમારે ઘરે અમે બનાવેલી છે, અમારી નોર્મલ રીતથી, ડિફિકલ્ટ રીતથી અમે જે બનાવેલી છે એ આપણે એને ખવડાવવાના છીએ। અને બહુ તીખું લાગે એના માટે અમારી પાસે ચોકલેટ ને સોડા ને એનો બધાનો આયોજન અમે કરેલો છે, એટલે એ તમારે કાંઈ તકલીફ લેવાની નથી, તમે એવું ઘરે ટ્રાય કરવાની કોશિશ ન કરતા, કારણ કે બહુ સ્પાઇસી છે અને બહુ તીખું છે। તો ચાલો આપણે ગેમને સ્ટાર્ટ કરી દઈએ, અને વિડીયોને સાથે સાથે લાઇક કરતા જજો। અને હું પહેલી વાર તો મારી જ આવશે, કારણ કે આ બધાને મારા દાંત કઢાવવાના છે। તો આ બધાને મોઢા જોઈ જાઉં, હું થોડોક કંઈ સાઈડમાં બેસી જાઉં, પહેલાં આ બધાને આપણે જે આ લાઇનમાં છીએ સીધી રીતે આપણે બેહારી લઈએ, અને પછી હું જે આપણે વાત કહેવાની છે એ સ્ટાર્ટ કરીએ, અને આપણે જે ડિફિકલ્ટ લેવલની ગેમ છે એ પણ આપણે સ્ટાર્ટ કરીએ। ચાલો તો મિત્રો આ રાઉન્ડમાં મારે આ 3 જણા છે, અને બધાને આપણે હસાવવાના છે અને દાંત કઢાવવાના છે। તો આપણે કઈ રીતે કઢાવીએ એ હું તમને કહું। તો અહીંયા અગાઉથી ઘણાના દાંત આવે છે, કારણ કે આ જે બધું તીખું ખાવાનું છે ને અમારી પાસે પાણી ને એવું બધું છે, જે ભીં પડવાની છે, જે આપણે નંબર ઉપર આપશું, કારણ કે પહેલો વારો મારો આવશે, એટલે પહેલા વારામાંથી કોણ જે હંધાઈ છે હારે એને વાત કરીને અમને દાંત કઢાવવાનું રહેશે। અહીંયા અમારી પાસે પાણીનું આયોજન છે, તો આપણે આ સાઈડમાં રાખીએ અને આપણે ગેમને સ્ટાર્ટ કરીએ। ચાલો હું તમને એક વાત કહેવાનું સ્ટાર્ટ કરું। આ ભાઈના અગાઉથી દાંત આવે છે, તો હવે આપણે આનો સમય સ્ટાર્ટ કરીએ। 1 2 3 સ્ટાર્ટ। તો ભાઈ જયમેશભાઈ ગયા, પહેલા જ વારામાં ગયા છે। હજી મેં વાત કહેવાનું સ્ટાર્ટ નથી કરી, પણ પહેલાં હવે આપણે એની પનિશમેન્ટ આપીએ, કારણ કે એની જ અમને ઉતાવળ છે। એ ભાઈને પહેલેથી દાદા જો એના માટેની ચિપ્સ છે, અને આપણે પહેલાં એનું રિએક્શન જોઈએ, એને ખાવાની છે। હવે ભલે દાંત કાઢતા, જે 1 2 3 સ્ટાર્ટ આપણે જે ગેમને સ્ટાર્ટ કરીએ, પછી જેને દાંત આવ્યા એને જ આ ખવડાવવાનું છે, અને એ ખવડાવશે તુષાલભાઈ એના હાથથી। તો ચાલો આપણે ખાતા વખતે હું તમને દેખાડું, તો અને આપણે એનું રિએક્શન જોઈએ। મિત્રો તુષાલભાઈ એને ખવડાવવા માટે રેડી થઈ ગયા છે, અને આ ભાઈને હજી દાંત આવે છે, પનિશમેન્ટ ભોગવે છે, ને આપણે એનું રિએક્શન જોવાનું છે પહેલા પ્રથમ તો, કઈ રીતનું એની પાસે થાય છે। તુષાલભાઈ બહુ રાહી થાય છે, કારણ કે એને ખવડાવવાટું। તો ચાલો 1 2 જે સ્ટાર્ટ કહું ને ત્યારે તમે ખવડાવજો એને। ઓલે અગાઉ ખાવાનું સ્ટાર્ટ કરી દીધું। તો ચાલો 1 2 3 સ્ટાર્ટ। આખી ખાઈ જવાની છે ને 10 મિનિટ સર્વાઈવ કરવાની છે। 10 મિનિટ સર્વાઈવ કરવાની છે આપણે। 10 મિનિટ જયમેશભાઈ 10 મિનિટ રોકાવાનું છે આપણે। ત્યાંથી હલવાનું નથી આજુબાજુ, બરોબર? હલવાનું નહીં છે, 10 મિનિટ તારા હમણાં રહેવાનું છે આપણે। મિનિટ અત્યારે કેટલી હતી આપણે? કેટલી 4 ને 50 મિનિટ થઈ છે, એટલે હવે આપણે 5 વાગ્યા સુધી આપણે રહેવાનું છે। જયમેશભાઈ તમારે તીખું લાગે છે ને, પછી તીખું નથી। તો જયમેશભાઈ નું રિએક્શન જો, હવે કઈક બીજું ખાઈ શું કરું, જીવડું ખાઈ લીધું। તો જયમેશભાઈ નું રિએક્શન તમે જોયું છે। તો ચાલો 10 મિનિટ થઈ ગઈ છે, અને હવે એને આપણે એને પાણી કે સોડા જે એને પીવું એને આપણે છૂટ આપીએ। તો જયમેશભાઈ પાણી પીવાનું સ્ટાર્ટ કર્યું।
હાલો 1 ગ્લાસ પી લીધું, પતી ગયો. તો હવે આપણે રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. તો મિત્રો હવે મારો તુષાલભાઈની વારી છે અને પિયુષભાઈની. દાંત પિયુષભાઈ ન કાઢતા એને અગાઉ દાંત આવે છે. હવે જયમેશભાઈ હારી ગયા છે એટલે એની જ વારી છે. તો હવે એ આપણને કોઈ પણ વાત કે આપણે જે કહેવાનું નથી 1 2 3 અને સ્ટાર્ટથી ઈ જ કહે. તો ચાલો હવે આપણે દાંત કાઢવાનું બંધ કરીએ. મારું મોઢું તમારે આમે રહે. તુષાલભાઈ અહીંયા ધ્યાન રાખજો, હેઠું ન રાખતા ગયા વખતે. ચાલો 1 2 3 અને સ્ટાર્ટ. એક તુષાલભાઈ હતા. ચિંતનભાઈ તમારું થોડુંક મોઢું ઓલું થાય છે. એક ચિંતનભાઈ હતા. ઈ ચિંતનભાઈ આમ મોઢું રાખો થોડુંક. તુષાલભાઈ હતા. ઈ જા પિયુષબેન મળવા. જે ભાઈ જયમેશભાઈ ને ખવડાવી છે ચિપ્સ ખવડાવી છે એ ભાઈ આવી ગયા 10 મિનિટ હતો લેવામાં. તો ચાલો હવે એની પનિશમેન્ટ આપણે જલ્દીથી દઈએ. અને હજી વિડીયોને લાઈક ન કરી લાઈક કરી દેજો. અહીંયા થોડુંક વરસાદનું માહોલ થતું જાય છે તો આપણે એને ખવડાવીએ. બોલવું તો આપણે જલ્દીથી આપણે બોલવાનું. આપણે મારો વારો તુષાલભાઈ લીધો, મને ભૂલવાડ દીધું. આપણે જેને પનિશમેન્ટ દેવાની છે દઈએ અને વિડીયોને તમે લાઈક કરતા જાઓ. કેમ થાય છે? ચાલો ઉત્સાહિત થાય છે તુષાલભાઈ. ચાલો હું તમને દેખાડું. તો મિત્રો તુષાલભાઈ ની ભી પડી છે. આમ હામ મોઢું રાખો. દાંત કાઢે છે ને અગાઉ દીધા તીખું લાગવા મને એવું લાગે મને. તો જયમીશભાઈ રહી થશે. ગયા વખતે તુષાલભાઈ રહી ગયા, તો આ વખતે જયમીશભાઈ. તો ચાલો 1 2 3 સ્ટાર્ટ. ખવડાવી દે ડાયરી. તુષાલભાઈ ગયા છે. તુષાલભાઈ નો વારો આવી ગયો. 10 મિનિટ રોકાવાનું છે આપણે. તુષાલભાઈ નું રિએક્શન તમે જોતા રહ્યો. તુષાલભાઈ જા. તુષાલભાઈ હાલ કરે. એ પડી ગઈ તો તુષાલભાઈ ને. તુષાલભાઈ રેવા દેજો કા. તો મિત્રો આ વખતે તુષાલભાઈની વારી છે ને એને ભાઈ આપણે મોર બેહાર્યા છે, કારણ કે એને શોખ બહુ મોર બેહવાનો. તો આપણે સાઈડમાં બેસી ગયા છે આપણે સમજીને. આ પિયુષભાઈ આપણે પાસે બેસી ગયા છે. જયમેશભાઈ તમારું મોઢું આમ દેખાડ્યો એટલે કેમેરામેન ફોકસ કરે છે, સમજ્યા? તો હવે તુષાલભાઈ તમે તમારી રીતનું 1 2 3 સ્ટાર્ટથી તમે સ્ટાર્ટ કરો. હવે મારી રીતના પોતપોતાના રેમાં રહીજો, રિલેક્સ થઈ જાયજો બધા. ચાલો વાંધો નહીં, હાલો સ્ટાર્ટ કરો. 1 2 3 ગો. એક હતા પિયુષભાઈ, એક હતા ચિંતનભાઈ. ચિંતનભાઈ છે ને ગામમાં ગયા. તે પિયુષભાઈ વાહ શેરડી કરે. હાલો બે આવી જા. હાલો બે આવી જા. જલવા હે અમારા. તો આ વખતે કેવું છું, આ બેયને દાંત આવવાની. એક જ બેયને હારવાર સેકન્ડ આવ્યા. તમારે રિવેસ કરીને જોઈ લેજો. બાકી વિડીયોમાં રિવેસ કરીને હું તમને દેખાડી દઈશ. આ બેયને દાંત આવ્યા. તો એ બેયને આપણે આ ભાઈનો વારો આવી ગયો છે, પણ આનો બીજી વાર આવે છે. હજી એનું મોઢું તીખું આમ લાગે છે એને. હવે આ બેયનો વારો છે તો આપણે એને પહેલા આપણે ખવડાવીએ અને પછી બેયને થઈને મને તુષાલભાઈને હસાવવા પડશે. તો ચાલો એની પનિશમેન્ટ આપણે જલ્દી દઈએ. તો મિત્રો આ વખતે બેયનું રિએક્શન જોવાનું છે. આ ભાઈને તીખામાં તીખું સીભડું આપ્યું છે અને ઉપર મરચું મીઠું બધું નાખી દીધું છે. અને આ ભાઈ પહેલી વાર છે એટલે ચાલો 1 2 3 સ્ટાર્ટ. આપણે રિએક્શન જોવાના છે. સાઈડમાં બે પાસે બે જાઓ. એક કામ કરો, બેયના તમે રિએક્શન જોવો. ભી પડે છે. તો મિત્રો હવે આપણે એને સ્વીટ આપી છે, જેને ખાવા પીવાનું હોય. કારણ કે આ ભાઈને પહેલેથી બળતરા થતી હતી મોઢામાં. તો જો બે કઈ રીતના પીવા મળ્યા છે પાણી ને. હાલે પાર્ટી જમી ભાઈ જોઈ લે. સોડાન જલસો જો જલસો. આ તુષાલભાઈની કંઈક માંગ છે, જો પર ડોકાવા ગયા છે. તો ચાલો હવે આ બેયનો વારો છે. મને તુષાલભાઈને દાંત કઢાવવાનો.
તો મિત્રો આ બધા આ બેયનું રિએક્શન તમે જોયું હશે. હવે આ બેયની વારી છે. હવે બે અમને કઈ રીતે દાંત કઢાવે ને તુષારભાઈ આપણે ધ્યાન અહીંયા રાખવાનું છે. કોઈ જેને પેલા દાંત આવી પેલા ખાય. અને આ વખતે વધારે થોડુંક ફની બનાવવા માટે મોઢામાં પાણી ભરવાનું છે. પણ એ અમારે નહીં, હવે નેક્સ્ટ રાઉન્ડનું મને મારો વારો બાકી છે. તુષારભાઈ આવી જાય એને મોઢામાં પાણી ભરી ગયો ભાઈ. મારો હજી બાકી છે. મેં એક વાત દાંત નથી કાઢવાનું. આઈએ ખાઈ લીધી, તુષારભાઈ ખાઈ લીધી, મેં એક જ નથી ખાધી. કારણ કે આપણે ડિફિકલ્ટ આર્મી જિંદાબાદ. આપણે નહીં કે તુષારભાઈ કાંઈક પાણી ભરવાનું, પાણી પીવા હાટું તમે બહાર આવી ગયા. પાણી પીતા શરમ લાગતી હોય છે. કોને હું થાય બધા ભાઈ જાય બધા. તીખું કેટલું બહુ લાગે અને તુષારભાઈ ની ફાટી દે છે. વાંધો નહીં, આંડો આપણે સ્ટાર્ટ કરીએ. દાંત કરો તમારે બેન છે ને વાત કહેવાની. કોણ કહે પેલા એ કહીજો ને કીધું. હું કહીશ, પેલા હું કહીશ. અને પછી તારી કહેવાની. દાંત ન હોય તારી વાતમાં દાંત ન આવતો. હાલો હાલો તું કર તારી. 1 2 અને 3. એક હતા ચિંતનભાઈ. ચિંતનભાઈ ગાડી લઈને જાત થા તે શેલી બાકી કૂતરા વાહે પીડા તે ચિંતનભાઈ તુષારભાઈ ગયા. તુષારભાઈ જરીક દાંત કાઢી ગયા, પાણી ના નીકળ્યું મોટા ભાઈ. કાંઈ વાંધો નહીં. પછી ચિંતનભાઈ નો પાટણ ફાટી ગયું. હવે દાંત આવી જાય કોઈ ન આવ્યા કોઈને તો હવે તુષારભાઈ હતા. તાણીથી કે તાણી ને કા ઓડિયન્સ ને નો સંભળાય એનું. એક તુષારભાઈ હતા અને એક ચિંતનભાઈ હતા. બે 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 એક ભાઈબંધ હતા. હા ઈ તો છે જ તે. એક ભાઈબંધ હતા. હા તે એક છોકરો છે હા એનો બહુ જલન થતી હતી. બહુ થાય. તે ઓલા બે મરસા ભરાયા. વાહ વાહ. એમાંથી બે ની ભાઈબંધી તૂટી ગઈ. ઓલા કે તે મરસા ભરાયા, ઓલો કે તે મરસા ભરાયા. દાંત નો આવ્યા એટલે હું કઢાવું. તમે તમારી વારી એટલે મારો અમને દાદ ના આવે. તુષારભાઈ મોઢામાં પાણી નહીં નીકળ્યું. કાંઈ ફેર નહીં પડે. તુષારભાઈ ધ્યાન તુષારભાઈએ કદાચ પાણી પી લીધેલું છે. ભર્યું છે. હાલો પરિવાર ચાલુ ફરી વાર કર. તુષારભાઈએ પાણી પી જાય કે નો પી જાય કઈ ખબર ના. ચિંતનભાઈ તો એના મનમાં શું છે એ જ નથી ખબર પડતી. ચિંતનભાઈ ગાળિયામાં આવી જશે. આવા હતા પણ રહી ગયા. એ ગયા ચિંતનભાઈ જા. મારો ચિંતનભાઈ ને આ છે. તો આઈ કાંઈક મને બોલવા દેહો કે આમ કાંઈ આમ સાઈડમાં. હવે હું હારી ગયો છું. કોને ખબર આ બે ઉપરથી આમ ડાકણ્યું જેમ છોટી પડ્યા મને દાદ આવી ગયા. હવે આપણે તુષારભાઈ ઉતારવા ગયા છે. તો હવે મારી વારી છે. હવે 10 મિનિટનું રિએક્શન જોયું. ચાલો હવે મારું રિએક્શન જોવો તમે બધા. ચિંતનભાઈ નો વારો આવ્યો અને ચિંતનભાઈ ને ખવડાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. ચિંતનભાઈ સ્ટાર્ટ. ચિંતનભાઈ હવે તુષારભાઈ ચિંતનભાઈ નું રિએક્શન દેખાડશે. સર પાણી કુછ લોંગે. ચિંતનભાઈ ની મોઢામાંથી લાળ પડી ગઈ અને ચિંતનભાઈ ને તીખું બહુ લાગ્યું છે. હવે તુષારભાઈ એનો રિએક્શન દેખાડો. ચિંતનભાઈ એમ કહેતા કે ડિફિકલ્ટ આર્મી જિંદાબાદ. ચિંતનભાઈ સોડા પીવા છે અને ચિંતનભાઈ નું પૂરું થઈ ગયું હતું. મારું રિએક્શન તમે જોઈ શકો છો. આ ફરતી બળેતરા થવા મળી છે અને કાનમાં ધોળા નીકળી ગયા. હવે આ ત્રણેયને છેલ્લો રાઉન્ડ છે અમારો. પછી આપણે વિડીયોનો એન્ડ કરીએ. ઓટકારો આવી ગયો છે. હવે 3 ચીપડા વજ્યા છે અને આ બધું મરસું છે આપણે સોપડી
કડકમાં કડક આપણો જે ચેલેન્જ થવાનો છે. હવે આ બધાને હું તમને પહેલા દાંત કઢાવું, આપણે વાતનું સ્ટાર્ટ કરીએ. બધાનું ધ્યાન અહીંયા રાખો પહેલા, બરોબર? 1 2 3 એન્ડ સ્ટાર્ટ. રેડી ભાઈ? સાઈડમાં આવજો. આવી ગયા દાંત કાઢી લીધા એટલે વાત થાય પૂરી. તમે ઝૂમ કરીને જોઈ લેજો, બરોબર? હાલો, હવે આ બે વજ્યા છે. 1 2 3 અને સ્ટાર્ટ. ભાઈ હા વેલા નીકળો ભાઈ. હાલ બહાર નીકળો, બહાર એટલે વાત થાય પૂરી. હાલે તું નાઈન પાવીએ એટલે હાલો 1 2 and 3 and start. એન્ડ પાવીએ થોડુંક આવું હોય તો. સુશાલભાઈ આપણો વિડીયો પૂરો. બેન કે તો ભાઈ આપણે પાસે 3 પડ્યા છે. હવે આપણે એને હું મારી રીતે ખવડાવું. આનો તમે પનિશમેન્ટ જોવો તમે મારી. તો હવે ભાઈ વારી છે જમીભાઈની પહેલી વારી. આપણે એને ખવડાવી સ્પાઈસી. પેલા આપણે હલાઈ નાખીએ થોડુંક. આમ મરસું થોડુંક જે સ્વેટું એ બધું લઈ લેવી. સ્પાઈસી. હવે આપણે એનું મોઢું ઝૂમ કરીને તમને દેખાડું. અને એક બટકું અહીંયા છે. હવે તમે ખાલી બેન મોઢા જોવો, 10 મિનિટનું રિએક્શન જોવો. હજી 2 વજા છે. હવે એમાંથી આજે ઓછા મરસાવાળું છે એ આપણું, બાકી બીજા વિશાલું વારો જ છે. અહીંયા તો અહીં મોઢું દેખાડ. અગાઉ થા પાણી પીને એવું ના બધું અગાઉ પડલેલું છે એ ફર્સ્ટ બે છે. હવે એનું રિએક્શન જોવો તમે ભાઈ કેવું. તો મિત્રો હવે છે તુષાલભાઈની વારી. હવે એ થર્ડ પ્યાસી. મરસું જોવો તમે. આમાં મીઠું નાખ્યું છે ને સાથે સાથે લીંબુ નાખ્યું છે એટલે તમને બધાને આમ તેમ ખાધું હોય છે તમને ખબર હશે કઈ ટાઈપનું તીખું થાય. અમારા હાથ આખા બગડ્યા છે તો હવે આપણે એને ખવડાવી દઈએ અને પછી આપણે વિડીયોને એન્ડ કરીએ. અને હજી એક આપણે આવી આ ટાઈપની ડિફિકલ્ટ ગેમ રમવાની છે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને 4-5 દિવસ પછી પાછો એ વિડીયો આવી જાય. તુષાલભાઈ હવે ખાલી એનું આપણે રિએક્શન જોવાનું છે. હવે એક વજુ છે એ આપણે હવે હું ખાઈ જાય નોર્મલ. મારા ચિંતનભાઈ ગયા છે. મેં ખાઈ લીધું છે આનો. તુષાલભાઈ મરશું એટલું વાલું ને ડીશ સાટી ગયા. આપણા આંગળા લૂસી નાખી એટલે એને ખબર પડી છે કે અમારા આંગળા લૂસેલા હતા. ભાઈ સાટી ગયા. તો હવે મિત્રો અમારો આ ચેલેન્જ પૂરો થયો છે. તો મિત્રો હવે અમારો ચેલેન્જ પૂરો થયો છે અને ડિફિકલ્ટ લેવલની ગેમ હતી. બધાને ભી પડી ગઈ છે. પનિશમેન્ટ સાથે સાથે બધાને મળતી ગઈ છે. અને સરપ્રાઈઝ તો આમાં કોઈ છે ને. સોડા પીવાવાળા હતા એ બધા પહેલાં પી ગયા પણ મારા ભાગમાં એક જ વાર આવી હતી. તો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ. તો એ પહેલાં ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણો ચેલેન્જ પૂરો થયો છે તો ચાલો આપણે હવે વિડીયોને એન્ડ કરીએ. મિત્રો એક વાત કહું તમને. હવે હું તમને એનો નજારો પછી તમને જે વિડીયોના છેલ્લે દેખાડું. થોડાક સાટા આવે છે અને વિડીયો અમારો બરોબર પૂરો થયો અને તડકો નીકળ્યો. નકર અત્યાર સુધી તો કેવું હતું ખબર? જો અત્યાર સુધી વાતાવરણ ખરાબ હતું પણ જ્યારે અમારો વિડીયો પૂરો થયો ત્યારે તડકો નીકળ્યો. જો અત્યારે પાછો તડકો વયો ગયો છે. તો ચાલો ફાઇનલી વેન્ડ કરો. અમારા ડિફિકલ્ટ લેવલની તમને ગેમ પસંદ આવી હોય તો પિયુષભાઈ ઓલા પણ કાંઈક જો ઘાણી કરે છે ને બોલાવી લો એટલે આપણો વિડીયોનો એન્ડ થાય. તો મિત્રો આ ડિફિકલ્ટ લેવલની ગેમ અમારી અને અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે મળશું આના પછીના નવા ડિફિકલ્ટ ગેમમાં નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં જય હિન્દ જય ભારત. ચાલો જય ગરવી ગુજરાત. નવા વિડીયોમાં ત્યાં સુધીમાં બધા મિત્રોને ટાટા બાય બાય.